કહેવાય છે કે કાળા માથાના માનવીને ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કળિયુગમાં પણ તેના કપરા કામ પાર પડી જતા હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ ગામમાં બન્યો હતો. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જીતપુર ગામે 5 વર્ષ અગાઉ ચોરાયેલ બળદ પરત મળી આવતા બળદનો ડીજે સાથે વરઘોડો કાઢી અનોખી રીતે ઉજવણી કરવામાં આવતા કુતૂહલ સર્જાયું હતું. બાયડ તાલુકાના જીતપુર ગામે 5 વર્ષ અગાઉ બળદ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે કાર્યવાહી કરતા ભાણવડથી બળદ શોધી માલિકને પરત કરતા સમગ્ર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની વિગતો જાણે એમ છે કે બાયડ તાલુકાના જીતપુર ગામે ડિસેમ્બર 2019માં રાત્રિના સમયે ઓડ જયંતિભાઈ બાબરભાઈના ઘરના આંગણે બાંધેલા 2 બળદ કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા. જે અંગે આંબલિયારા પોલીસ મથકે બળદ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી. પરંતુ કહેવાય છે ને, શ્રદ્ધા હોય તો પથ્થર પણ પૂજાય છે અને પથ્થરમાં પણ દેવના દર્શન થાય છે. બળદ ચોરી થતાં જ બળદ માલિક ઓડ જયંતિભાઈ બાબરભાઈએ માતાજીની માનતા માની હતી. જયંતિભાઈ મસાણી મેલડી માતાજીના પરમ ભક્ત હતા. તેમણે ચોરાયેલા બળદ માતાજી તમારે પરત લાવવાના છે એવી આકરી માનતા રાખી હતી. આખરે જયંતિભાઈ ઓડની અતૂટ શ્રદ્ધાનો પરચો તેમને મળ્યો. 5 વર્ષના લાંબા ગાળાને અંતે જયંતિભાઈને સમાચાર મળ્યા કે તેમના બળદ સૌરાષ્ટ્રના રાજકોટ શહેરથી દૂર ભાણવડ નજીક 3 પાટિયા નામની જગ્યાએ બાંધેલો છે. જેથી જયંતિભાઈએ આંબલિયારા પોલીસ મથકનો સંપર્ક કરતા આંબલિયારા પોલીસે ભાણવડ પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ જે તે વિસ્તારના બીટ જમાદારને સાથે રાખી તે વિસ્તારમાં પશુહિત કલ્યાણકારી વહીવટ કરતા લાલાભાઈનો સંપર્ક કરાયો હતો. અંતે બળદ માલિકને પરત અપાવવા પોલીસ રાજકોટથી 180 કિલોમીટર દૂર ભાણવડ નજીક 3 પાટિયા પાસે પહોંચી હતી. ત્યાં જઈને જોયું તો ખુલ્લી જગ્યામાં ગાયો સાથે જયંતિભાઈના બળદ પણ જોવા મળ્યા હતા. માલિક પોતાના બળદને જોઈને ખુશ થઈ ગયા અને તેને જીતપુર પરત લઈ આવ્યા હતા. મારી પત્નીએ મને વચન આપી હતું બળદ શોધવા માટે, બરોબર. એનો હું નિભાવ કરે મારા પરિવર્તન સંગાતી, બરોબર. અને વરઘોડો ગામથી માતા સુધી કાઢી અને બાધા માનતા પૂરી કરી દીધી. લાચડી અમે વરઘોડો કાઢ્યો, બરોબર. તે ગામમાંથી તે 2 કિલોમીટર સુધી અને ગામ ખુશ થઈ ગયું, બરોબર. જયંતિભાઈને બળદ પરત મળતા મસાણી મેલડી માતાજીની અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા સાથેની ટેક ફળીભૂત થતા બળદનું કંકુ ચોખા અને ફૂલોથી વધામણા કરી ડીજે સાઉન્ડ સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો મસાણી મેલડી માતાજીના મંદિરે બળદ સાથે વાજતે ગાજતે પહોંચ્યો હતો. જ્યાં માતાજીની માનતા પૂરી કરી માતાજીનો પ્રસાદ સૌ ગ્રામજનોમાં વહેંચી માનતા પૂરી કરી હતી. આ અનોખો વરઘોડો જોવા માટે ગામ આખું ટોળે વળ્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે.